શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આજના આ સત્સંગમાં આપણે વાર્તા કરીશું કૃપાબળનું સામર્થ્ય. આ અલૌકિક સત્સંગનું રસપાન કરીએ તેની પહેલા વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. ચાલો સત્સંગનું રસપાન કરીએ. એક યુવક નારાયણ દાસને કહે છે, નારાયણ દાસ, મને પણ શ્રી મહાપ્રભુજીનો સેવક કરાવો. મારે તમારી જેમ વૈષ્ણવ થવું છે. નારાયણ દાસે કહ્યું, ભાઈ, તું જ્ઞાતિએ કુંભાર છે. તારો વ્યવસાય માટીના વાસણો બનાવવાનો છે. તે વાસણો પકાવવા માટે તું નિભાડો સળગાવે, તેમાં ઘણા જીવ જંતુઓ મરી જાય, તને તેની હત્યાનું પાપ લાગે. તું કેવી રીતે વૈષ્ણવ બની શકે? યુવકે કહ્યું, નારાયણ દાસજી, મેં આ વાત તમારા સંગથી મનમાં વિચારી રાખી છે. આજ પછી હું મારા માતા પિતાના હાથનું ખાનપાન નહીં કરું અને પાણી પણ નહીં પીવું. શ્રી મહાપ્રભુજીના સેવકના હાથનું જ લઈશ. હવે હું મારા ઘર તરફ લમણો પણ વાળીશ નહીં, પરંતુ આપ કૃપા કરી મને સેવક કરાવો. નારાયણ દાસે કહ્યું, ભાઈ, તારો આવો દ્રઢ આગ્રહ હોય તો ભલે તું મારા ઘેર જ રહેજે અને મહાપ્રસાદ લેજે. શ્રી મહાપ્રભુજી અહીં પધારશે ત્યારે હું તને સેવક કરવા શ્રી મહાપ્રભુજીને વિનંતી કરીશ. મહાવનમાં શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક નારાયણદાસ બ્રહ્મચારી રહેતા હતા. તેઓ શ્રી ગોકુલ ચંદ્રમાજીની ખૂબ ભાવપૂર્વક સેવા કરતા. તેમને ત્યાં યાદવેન્દ્ર દાસ નામે એક કુંભાર માટીના વાસણો આપી જતા. યાદવેન્દ્ર દાસ પણ મહાવનના વતની હતા. એક દિવસ નારાયણ દાસે વિચાર કર્યો કે યાદવેન્દ્ર દાસ દૈવી જીવ છે, તેથી તેમનું મન શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં લાગે તો સારું. યાદવેન્દ્ર દાસના મનને શુદ્ધ કરવાના હેતુથી નારાયણ દાસે એક દિવસ યાદવેન્દ્ર દાસને પોતાને ત્યાં પ્રભુનો મહાપ્રસાદ લેવડાવ્યો. મહાપ્રસાદ લેતા જ યાદવેન્દ્ર દાસની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ. યાદવેન્દ્ર દાસને પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન થયું. તેથી તેમણે નારાયણ દાસને ઉપર પ્રમાણે વિનંતી કરી. યાદવેન્દ્ર દાસ નારાયણ દાસને ત્યાં રહેવા લાગ્યા. પ્રભુની સેવા માટે લાકડા, છાણા વગેરે વનમાંથી લઈ આવતા અને નારાયણ દાસને સહાય કરતા. નારાયણ દાસ તેમને રોજ મહાપ્રસાદ લેવડાવતા. થોડા મહિના બાદ શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા. આપ ગોકુલથી મહાવન આવ્યા. નારાયણ દાસને ત્યાં આપે મુકામ કર્યો. નારાયણ દાસે વિચાર કર્યો કે યાદવેન્દ્ર દાસને સેવક કરવા શ્રી મહાપ્રભુજીને વિનંતી કરું. તેમણે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી. મહાપ્રભુજીએ યાદવેન્દ્ર દાસને નામ નિવેદન કરાવ્યું. યાદવેન્દ્ર દાસે વિનંતી કરી, મહારાજ, હવે મારે શું કરવાનું તે બતાવો. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, યાદવેન્દ્ર દાસ, વૈષ્ણવનો એક જ ધર્મ છે, શ્રી બાલકૃષ્ણજીની સેવા કરવી. તમે પણ ભગવદ સેવા કરો. યાદવેન્દ્ર દાસે કહ્યું, મહારાજ, મેં નારાયણ દાસજીના સંગથી મારા માતા પિતાનો ત્યાગ કર્યો છે. મારે રહેવા ઘર નથી, કોઈ વ્યવસાય નથી, કુટુંબમાં પણ હવે મારું કોઈ નથી. અત્યાર સુધી નારાયણ દાસજીને ત્યાં રહી મહાપ્રસાદ લેતો હતો. મારું ચિત્ત આપના ચરણારવિંદમાં લાગ્યું છે, માટે જો આપ કૃપા કરો તો હું આપની સાથે રહી આપ બતાવશો તે આપની ટહેલ કરીશ. આપની કૃપાથી શરીર સશક્ત છે, માટે આપ કૃપા કરી મને હંમેશા આપની પાસે રાખો. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, યાદવેન્દ્ર દાસ, તમારી ભાવના ઉત્તમ છે. ભલે તમે અમારી પાસે રહો. ભારત પરિક્રમા કરતી વખતે તમારા જેવા સેવકો અમને ખૂબ ઉપયોગી બનશે. તમે તમારાથી બનતી ટહેલ કરજો અને અમારે ત્યાં મહાપ્રસાદ લેજો. યાદવેન્દ્ર દાસ શ્રી મહાપ્રભુજીની પાસે રહી
ટહેલ કરવા લાગ્યા. તેમનું શરીર એટલું સશક્ત હતું કે યાદવેન્દ્ર દાસ પરદેશ જવા માટેનો જરૂરી સર્વ સામાન પોતાની પીઠ પર બાંધીને ચાલતા. એક ગાડા જેટલો સામાન તેમની પીઠ પર રહેતો અને છતાંય જરાય વજન ન હોય તેમ તેઓ ભગવાન નામ લેતા લેતા વૈષ્ણવોની સાથે સાથે પ્રસન્નતાથી જતા. જ્યાં શ્રી મહાપ્રભુજી મુકામ કરે ત્યાં મુકામની સર્વ વ્યવસ્થા કરતા અને અપરસમાં સ્નાન કરી જળ ભરવા વગેરેની સર્વ સેવા પણ કરતા. રાત્રે શ્રી મહાપ્રભુજી અને વૈષ્ણવો સૂઈ જાય ત્યારે તેઓ આખી રાત ચોકી પહેરો ભરતા. આમ રાત દિવસ શ્રી મહાપ્રભુજીની ખૂબ પ્રસન્નતાથી સેવા કરતા હતા. શ્રી મહાપ્રભુજી પછી શ્રી ગુસાઈજી પણ પરદેશ પધારતા ત્યારે તેઓ આવા જ ભાવથી સાથે જતા અને શ્રી ગુસાઈજીની સર્વ પ્રકારે સેવા કરતા. મહાવદ સાતમનો દિવસ હતો. શ્રી ગુસાઈજી ગોકુળમાં બિરાજતા હતા. ભગવદ વાર્તા કર્યા પછી શ્રી ગુસાઈજી પોઢ્યા હતા. યાદવેન્દ્ર દાસ શ્રી ગુસાઈજીની ચરણ સેવા કરતા હતા. મધ્યરાત્રિ થવા આવી ત્યારે શ્રી ગુસાઈજીએ અનાયાસે આજ્ઞા કરી, શ્રી નવનીત પ્રિયાજીને બિરાજવા માટે સુંદર મંદિર બનાવવું છે. તે મંદિરનો પાયો ખોદવા માટે અત્યારનું મુહૂર્ત સૌથી શ્રેષ્ઠ છે. આ મુહૂર્તમાં જો તેનો પાયો ખોદાય તો તે મંદિર કદી નાશ પામશે નહીં. આમ આજ્ઞા કરી શ્રી ગુસાઈજી પોઢ્યા. આપને પોઢેલા જાણી યાદવેન્દ્ર દાસ દંડવત કરી બહાર આવ્યા. તેમને ગુરુ આજ્ઞામાં દ્રઢ વિશ્વાસ હતો. તેથી તેઓ ત્રિકમ, પાવડા વગેરે લઈ આવ્યા અને 3 કલાકમાં તો તે મોટા મંદિરના ઊંડા પાયા એકલા હાથે ખોદી કાઢ્યા. બાજુમાં માટીના મોટા ઢગલા થયા. આમ સવાર થતા પહેલા મંદિરના પાયા ખોદી તેમના મુકામે જઈ સૂઈ ગયા. સવારે શ્રી ગુસાઈજી જાગ્યા ત્યારે આપે મંદિર બનાવવાની જગ્યા પર માટીના મોટા ઢગલા જોયા. શ્રી ગુસાઈજીએ વૈષ્ણવોને પૂછ્યું, કાલે રાત્રે અહીં ઢગલા ન હતા. રાતમાં આ માટી ક્યાંથી આવી? કોણે અહીં ઢગલા કર્યા? કૃપાનાથ, કાલ રાત્રે આપ પોઢ્યા તે પછી યાદવેન્દ્ર દાસે મંદિરનો પાયો ખોદ્યો છે. આપે ઉત્તમ મુહૂર્તની આજ્ઞા કરી તે જ મુહૂર્તમાં તેમણે આ પાયો ખોદ્યો છે. આ સાંભળી શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા. શ્રી ગુસાઈજીએ તત્કાલ કારીગરોને બોલાવી મંદિર બનાવવાનો પ્રારંભ કર્યો. તે પાયા પૂરતા કારીગરો અને મજૂરોને 1 મહિનો લાગ્યો. આવા પાયા યાદવેન્દ્ર દાસે 1 રાતમાં ખોદી કાઢ્યા. શ્રી ગુસાઈજીએ યાદવેન્દ્ર દાસ પર પ્રસન્ન થઈ શ્રી શ્રીનાથજીના જલઘરાની સેવા તેમને સોંપી. યાદવેન્દ્ર દાસ જતીપુરામાં રહી શ્રી શ્રીનાથજીના જલઘરાની સેવા કરવા લાગ્યા. તેમણે જોયું કે જતીપુરામાં જલની ભારે અછત છે. પ્રભુને આરોગવા લાયક મીઠું ઉત્તમ જળ નથી. મથુરાથી યમુના જળ લાવવું મુશ્કેલ પડે છે. તેથી તેમણે વિચાર કર્યો કે પ્રભુએ શરીરની શક્તિ આપી છે તો પ્રભુને આરોગવા લાયક જળનો એક કૂવો ખોદી કાઢું. તેમણે વિચાર કર્યો, શ્રી ગુસાઈજી ભગવદ વાર્તામાં આજ્ઞા કરે છે કે વૈષ્ણવોએ પ્રભુની સેવા જાતે કરવી, પોતાના દ્રવ્યથી કરવી, બીજાની પાસે સેવા કરાવવી નહીં. માટે હું પણ પ્રભુએ આપેલી શક્તિનો ઉપયોગ કરી જાતે જ કૂવો બનાવું. કોઈને કહેવા જઉં અને કોઈ ના પાડે તો સેવા ન કરવાનો તેને અપરાધ લાગે અને મને તે વૈષ્ણવ ઉપર અભાવ આવે તો મને પણ અપરાધ લાગે. આમ વિચારી યાદવેન્દ્ર દાસે રુદ્રકુંડ પાસે તેમના હાથથી જ કૂવો ખોદવા માંડ્યો. કૂવો ખોદાઈ ગયો. પછી તેમણે વિચાર કર્યો કે કૂવો કાચો હોય તે ઠીક નહીં. જળમાં માટી પડે અને જળ આરોગવા લાયક રહે નહીં. માટે કૂવો પાકો બાંધવો જોઈએ. એટલે
તેમણે આજુબાજુની માટી ખોદી તેની ઈંટો પાડી તે ઈંટોને પકાવી કૂવો પાકો બનાવ્યો. આમ કૂવો સિદ્ધ થયો, પરંતુ તેનું જળ ખારું હતું. તેથી યાદવેન્દ્ર દાસને ખૂબ દુઃખ થયું. તેમણે વિચાર કર્યો, મારા પ્રભુ શ્રી ગોવર્ધનધર ઉત્તમ વસ્તુઓના ભોગતા છે. આવું ખારું જળ પ્રભુ કેવી રીતે અંગીકાર કરશે? પ્રભુનો પરિશ્રમ મારાથી નિવારણ થઈ શક્યું નહીં. હવે મારે શું કરવું? તેમને ભગવદ પ્રેરણા થવાથી તેઓ ગંગાજી ગયા. ત્યાં જઈ ગંગાજીને તેમણે વિનંતી કરી, હે ગંગાજી, શ્રી યમુનાજીની કૃપાથી આપ પણ ભગવદ ભક્ત બન્યા છો. આપનું જળ ઉત્તમ અને નિર્દોષ ગણાય છે. માટે આપ કૃપા કરી રુદ્રકુંડ પાસે મારા દ્વારા સિદ્ધ થયેલા કૂવાનું જળ મીઠું કરી દ્યો, જેથી પ્રભુને આરોગવાની પ્રસન્નતા થાય. તેઓ ગંગાજીની મધ્ય ધારામાં સતત ઊભા રહી આમ વિચાર કરતા હતા. ગંગાજીએ તેમને આજ્ઞા કરી, યાદવેન્દ્ર દાસજી, તમારા દ્વારા મને ભગવદ સેવાનો લાભ મળશે. માટે તમારા સિદ્ધ કરેલા કૂવામાં હું સદાય નિવાસ કરીશ અને તે જળ પ્રભુને આરોગવા લાયક ઉત્તમ બની રહેશે. માટે આપ વ્રજમાં પધારો. યાદવેન્દ્ર દાસજી ગિરિરાજજી પાછા આવ્યા. કૂવાનું જળ મીઠું બન્યું હતું. તેમણે તે જળ શ્રીનાથજીને અંગીકાર કરાવ્યું. તેમણે તે કૂવાનું નામ જલઘરા રાખ્યું. શ્રી ગુસાઈજી યાદવેન્દ્ર દાસજીની સેવાથી ખૂબ પ્રસન્ન થયા. શ્રી ગુસાઈજીએ આ કૂવાને યાદવેન્દ્ર દાસના કૂવા તરીકે પ્રસિદ્ધ કર્યો. સિદ્ધાંત નવનીતના સિદ્ધાંતો જોઈએ. આપણે વૈષ્ણવ બનીએ પછી આપણી જવાબદારી બીજા મનુષ્યો કરતા સવિશેષ વધી જાય છે. નરસિંહ મહેતા મર્યાદા ભક્ત હોવા છતાં તેમણે વૈષ્ણવના લક્ષણ બતાવતા ગાયું છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પડાઈ જાણે રે. આમ વૈષ્ણવ બન્યા પછી આપણા જીવન નિર્વાહ માટે પણ આપણે પ્રાણી માત્રનું દિલ દુભાય અથવા હિંસા થાય તેવી કોઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ. જેના હૃદયમાં પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવના નથી, કોમળતા નથી, તેવા કઠોળ કાળજાવાળા મનુષ્યના હૃદયમાં કદી પ્રભુ બિરાજે નહીં. માટે સૌ પ્રત્યે દયાની અને કલ્યાણની ભાવના રાખવી એ વૈષ્ણવ માટે પાયાની જરૂરિયાત છે. યાદવેન્દ્ર દાસે બનાવેલા કૂવામાં ખારું જળ આવ્યું ત્યારે તેઓ શ્રી ગંગાજીને વિનંતી કરવા ગયા. તેમણે શ્રી યમુનાજીને વિનંતી કેમ ન કરી? તો કે જગતમાં ગંગાજળ ઉત્તમ અને નિર્દોષ ગણાય છે. વળી શ્રી યમુનાજીને વૈષ્ણવોથી શ્રમ અપાય નહીં, કારણ કે શ્રી યમુનાજી પ્રભુના શ્રી સ્વામિનીજી છે. તેઓ ભગવદ સ્વરૂપ છે, પરંતુ ગંગાજી ભગવદ ભક્ત છે. તેથી જલને મીઠું કરવા માટે યાદવેન્દ્ર દાસે ગંગાજીની સહાય લીધી. શ્રી યમુનાજીને શ્રમ આપ્યો નહીં. યાદવેન્દ્ર દાસે જે મંદિરનો પાયો ખોદ્યો તે મંદિર આજે પણ 400 વર્ષ પછી એવું જ અડીખમ ઊભું છે. તે મંદિર ગોકુલમાં શ્રી ગોકુલનાથજીના મંદિરની બાજુમાં આવેલું છે. શ્રી રાજા ઠાકુરનું મંદિર છે. આ મંદિરમાં શ્રી નવનીત પ્રિયાજી સહિત સાતેય સ્વરૂપને પધરાવી શ્રી ગુસાઈજી સેવા કરતા હતા. આ મંદિરનો પાયો શ્રીનાથજીના પાટોત્સવના દિવસે જ ખોદાયો છે. એક મનુષ્યથી અશક્ય એવું કાર્ય યાદવેન્દ્ર દાસ કરી શક્યા. તે ભગવદ કૃપાનું જ બળ છે. આ વાર્તા પરથી આપણે એ પણ શીખવા મળે કે પ્રભુએ આપણને જે શક્તિ અને આવડત આપી હોય તેનો સંપૂર્ણ ઉપયોગ પ્રભુની સેવા, પ્રભુનું સુખ અને પ્રભુની પ્રસન્નતા માટે દીનતાપૂર્વક કરવો. યાદવેન્દ્ર દાસે પોતાની શરીર સંપત્તિનો ઉપયોગ શ્રી મહાપ્રભુજીની સેવામાં અને મંદિરનો પાયો ખોદવામાં કર્યો.
તેમની માટીકામની આવડતનો ઉપયોગ તેમને કૂવો બનાવવામાં કર્યો. તો વૈષ્ણવો, આપણે પણ આપણી આવડતનો ઉપયોગ પ્રભુના સુખ માટે અને પ્રભુની સેવામાં કરીએ. આ અલૌકિક સત્સંગને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરી આ સત્સંગને અહીં પૂર્ણ કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.